જય માતાજી માય ઓલ્ડ ફ્રેન્ડ, જય મા ભવાની, જય રાજપૂતાના. અને સેડાળી, તું એમ કહેતી હોય કે રજવાડા વયા ગયા તો વયા નથી ગયા, આ દરબારોએ દાનમાં દીધા છે, બરોબર? એટલે બોલવામાં ધ્યાન રાખજે, સભ્યતા રાખજે, બાકી ટિકટોક પડ્યું રહેશે સાઈડમાં. જય માતાજી. જય માતાજી ભાઈઓને. મારું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા, ગામ સુસવાવ, હળવદ તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, રહેવાનું અત્યારે વડોદરા. મારો વિડીયો કીર્તિબેન પટેલ માટે છે. કીર્તિબેન, તમે હાથી, ઘોડા કે ભૂંડાવાળા જે પણ વિડીયો બનાવ્યા એનાથી મારે કોઈ લેવા દેવા નથી. તમે લાસ્ટ વિડીયોમાં એવી રીતના કીધું છે કે રજવાડા આમાં ને આમાં વહી ગયા. તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે ઇતિહાસ જોઈ લો એકવાર, અને જોયા પછી તમે બોલો. કેમ કે આપણે ગુજરાતમાં એક કહેવત છે કે અધૂરું જ્ઞાન છે ને એ હંમેશા હલવાડી દે, એટલે પૂરેપૂરું જ્ઞાન હોય ને તો જ આપણે કંઈક બોલાય. બીજી વસ્તુ એ કે તમારી પાસે 18 લાખ લોકો જોડાયેલા છે ટિકટોક ઉપર, તો તમે એવો કંઈક મેસેજ આપો, એવા વિડીયો બનાવો કે જેનાથી એક સમાજમાં એકતા જળવાય, નહીં કે વર્ગ વિગ્રહ ઊભો થાય. બાકી તમારા કરતાં ઉંમરમાં હું મોટો છું એટલે તો પણ તમને હું 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવું કંઈ ના કરો. બાકી તો તમે સમજો છો. જય માતાજી. રજવાડા વયા નથી ગયા, દાનમાં દીધા. તારો એક તો ઊભો કર, દાનમાં આપી શકે છે. તારું બધું વયું જવાનું છે, યાદ રાખજે. સપના બોલો. હમણાં મેં ઘોડા ઉપર બેને વિડીયો શું બનાવી નાખ્યો, તે 4-5 જણા તો વાહે પડી ગયા. પણ સપના, મારે હરખ ન હોય કે મારી યારે જે લગ્ન કરવા આવે એ છોકરો હાથીએ સડીને આવે. સપના, એમાં મેં કઈ ખોટું કીધું? તો 4-5 જણા તો મોજ ખાતર બોલી, એની માને તો વાહે પડી ગયા બાંધવા માટે. પણ બાંધવામાં જિંદગી પતી ન જાય. ઓ ભાઈ સમજો, હું તો મોજથી જીવીશ ને, મારો એક દિવસ યાદગાર બનશે અને તમારો એક દિવસ બરબાદ થશે. બરબાદ, યુ નો. કોઈ ગુજરાતમાં મર્દનો દીકરો કે જેને મંજૂર હોય કીર્તિ પટેલ ઘોડે ચડીને આવે ને પોતે હાથી ઉપર સવાર થઈને આવે છે? કોઈ મારા લાયક છોકરો? ઓલી કીર્તિ પટેલ રે, ઈ ઘોડામાં ચડીને એમ કે છે કે ગુજરાતમાં કોઈ એવો છે કે મને હાથી માથે ચડીને લઈ જાય. અરે ગાંડી, સિંહ માથે ચડીને લઈ જાય, પણ સિંહણ ને તારી જેવી શેડાળ્યું ને નહીં, આપા છે આપા. ઓલા કીર્તિબેન પટેલ ના પેલિયા ઘણા વધી ગયા હે. એને કઈ મારો ભાઈ શાંતિભાઈ નો પકડો, ને કીર્તિબેન ને કઈ મારો ભાઈ તું ઘરે વહી ગયા. ક્યાંક ભરવાડ ન જો, ક્યાંક ફીટો લઈ ગયો ને બે સાથે તો કુંડલી વાળો દાબી દે. ભોજનાવ ગોઈતાય નહીં જડો અડન્યું. એની માને કીર્તિબેન આમ જો મૂંઝાવાનું થાતું જ નથી હો. ભલે તમારો વિરોધ થતો, પણ તમે ખાલી જો, હું તમને પ્રયોગ કરીને બતાવું છું એટલે તમને સમજાઈ જશે. એક હાથમાં છે મારી પાસે પૈસા, આ મેં ઘા કર્યા, અને એક હાથમાં છે છૂટા પૈસા. આ ખાલી ચિલ્લર જો કેટલો અવાજ કરે છે, એટલા માટે તમે સમજી જાજો. જે વ્યક્તિ અવાજ કરે છે એ એટલે ખાલી ખોટી બોલવાની કોઈ જરૂર છે નહીં. અને બેન, જરીકે મૂંઝાવાની જરૂર છે નહીં. આપણે તો આપણું કામ કરવાનું છે. ગુજરાતના બધા વ્યક્તિ આપણે પસંદ કરે છે. 10% પસંદ ન કરે એટલે આપણે ધારી નહીં લેવાનું કે આપણે હારી ગયા. એની માને કઈ ઘટતું જ નથી. બાકી તો 1, 2 ને 3. આ કીર્તિ પટેલ એમ કે હું પોતે ઘોડે ચડીને આવું અને એ હાથીએ ચડીને આવે, કે આ જોઈ લ્યો આ અમારો હાથી. હવે કીર્તિ પટેલ ને કહી ગયો કે તૈયાર થઈ જાય, અમે આવી છે. એક ગધેડો ઓલી કીર્તિ પટેલ ઉપર ખરાબ કમેન્ટ પાસ કરે અને ગધેડી કે એમ, અને મર્દાનગી સાબિત કરે. હવે તારી મર્દાનગી સાબિત કરવી હોય તો ગુજરાતમાં ગલ્લે દારૂના અડ્ડા છે ને દારૂ વેચાય એ બંધ કરાવ ને, ત્યાં બતાવે તારી મર્દાનગી. અમે પણ જોઈએ કે કેવો તું મર્દ છે. કીર્તિ પટેલ ને કઈ તારો વિરોધ થાય છે એટલે એવું ન સમજતી કે દેવાયત ભાઈ ખવડે એમ કીધું તું જેનું બનવું માર્કેટમાં હાલી જાય એનો જ વિરોધ થાય. પણ શેડાળે તારું તો આમ તો જરાય વેલ્યુ નહીં તમારી આગળ, કાંઈ એટલે કાંઈ. તું એવું મનમાં જ્યારે વિરોધ થવા માંડે અને દુનિયા વિરોધ કરે ને એટલે મૂંઝાવાનું નહીં. આ દુનિયા વિરોધ કોનો કરે? માર્કેટમાં હાલી ગયા હોય ને એનો જ વિરોધ થાય છે ભાઈ. હા, બાકી તમે સાયકલ ને ટિફિન લઈને નીકળો ને તો બધા રાજી જ છે, પણ તમે એન્ડોવર કે